અરવલ્લી જિલ્લાના મોડાસામાં પાટીદાર સમાજ દ્વારા આયોજિત રમઝટ નવરાત્રી 2024નું આયોજન જીનિયસ રમઝટના મેદાનમાં કરવામાં આવ્યું છે. ગઈકાલે રાત્રે અમારી ટીમ ત્યાં પહોંચીને સમગ્ર પરિસ્થિતિ નિહાળીને આ અદ્ભુત નજારો જોતા અમને એમ લાગ્યું કે આટલું સુંદર અને સુવ્યવસ્થિત આયોજન અને તે પણ વિનામૂલ્યે કદાચ અરવલ્લી કે સાબરકાંઠાના ઇતિહાસમાં પ્રથમવાર થઈ રહ્યું હશે. મેદાનમાં એક સમય તો એવો આવી ગયો કે મેદાન ખેલૈયાઓથી સંપૂર્ણ ભરાઈ ગયું અને પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો. તો ખેલૈયા પણ બહાર ગરબે રમવા લાગ્યા. આટલી અદ્ભુત સફળતાનો શ્રેય રમઝટના પ્રમુખ અને તેમની આયોજક ટીમને ફળે જાય છે કે જેમને રાત દિવસ મહેનત કરીને આ નવરાત્રિને સફળ બનાવી. આજે રમઝટ નવરાત્રિ પર્વ તહેવારના નિમિત્તે પાર્ટી પ્લોટમાં હાજરી આપી હતી. રિપોર્ટર વાલમ મારિયા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, અરવલ્લી. જય મા ઉમા ખોડલ. આજે રમઝટ નવરાત્રી મહોત્સવ 2024ના ચોથા નોરતે ખૂબ ખેલૈયાઓની સંખ્યા આપ જોઈ શકો છો તથા રમઝટ સમસ્ત પરિવાર આપનું હૃદયપૂર્વક આભાર માને છે અને ચોથા નોરતે ખેલૈયાઓ પણ ખૂબ મોજની અંદર મોજ કરે છે તથા અહીં આવેલા તમામ સ્વયંસેવકો તથા અરવલ્લી પાટીદાર સમાજ પણ આ બધી બાબતને લઈને તમારો ખૂબ ખૂબ આભાર માને છે. જય મા ઉમા ખોડલ. રમઝટ મોડાસા પાટીદાર સમાજ આયોજિત અરવલ્લી નવરાત્રી મહોત્સવમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના